તો નમસ્કાર ખેડૂત મિત્રો, આજે હું આવી ગયો છું તમાકુની ખેતીની અંદર અને એ તમાકુની ખેતીનું લોકેશન કહીશ ને તો તમારે વિડીયો ખાસ જોવાનો છે, કેમ કે ઊંઝા તાલુકાની હું તમાકુની ખેતી બતાડીશ, બરોબર ને? ઊંઝા તાલુકાના અમારા એક પ્રગતિશીલ ખેડૂત મિત્ર છે અને મોટા તમાકુના વેપારી છે. પોતે વિશ્વાસ કરી કે ના તમારી ટ્રીટમેન્ટ છે ને સાહેબ એક નંબરની ટ્રીટમેન્ટ કહેવાય, બરોબર ને? બરાબર, કઈ ખોટું તો નથી બોલતો ને? બિલકુલ નહીં. એક નંબરની ટ્રીટમેન્ટ કહેવાય એવું પોતે સાબિત કરી નાખ્યું અને વિશ્વાસ રાખી દીધો. એટલે હું તમને એક ખેડૂત મિત્ર સાથે વાત કરતા પહેલા બતાડું કે તમાકુ ઊંઝા તાલુકાની કેવી છે. અને આ વિડીયો જો તમે ઊંઝા તાલુકાના આજુબાજુ મહેસાણા જિલ્લાની આજુબાજુ જોતા હોય ને તો આ વિડીયો તમારા માટે ઉપયોગી, ફાયદાકારક 100% નીવડશે. અને અમે તમાકુની અંદર સારામાં સારું તમને રિઝલ્ટ લેવું હોય ને તો આ વિડીયો તમારે જોવો જોઈએ. અને વિડીયોની અંદર એન્ડ સુધી જોજો કે એવી શું ટ્રીટમેન્ટ કરી છે ને એ હું તમને આની અંદર બતાડીશ, બરોબર? સૌ પ્રથમ પહેલા તમાકુ બતાડીશ કે તમાકુ છે કેવી છે. બાદ તમાકુની શાઇનિંગ જો ખાલી આ એક અમે પત્તું એમનું કાપ્યું છે, કેમ કે અત્યારે તમાકુ કાપવાની હાલતમાં જ થઈ ગઈ છે. આ પત્તું ખાલી જુઓ કેટલું હશે આમ વજન અંદાજે, તમારા અંદાજે? અંદાજે 500 ગ્રામ જેવું, 400-500 ગ્રામ જેવું હોવું જોઈએ. 400 થી 500 ગ્રામ જેવું. સુકાય એટલે ઓછું થાય. આ પણ મુદ્દે હાલના પ્રમાણે વિકાસ ને એની થિકનેસ, આ ખાલી એની ક્વોલિટી જોવો છે, એની થિકનેસ બી જોઈ શકો છો. આ એની રગો જો, આ અંગૂઠાથી બી વધારે મોટી એની રગો છે. આ એની ક્વોલિટી છે, એની ચમક, શાઇનિંગ. આ એક છોડ આખો મેં ઉઠાવ્યો છે, ખાલી એની અંદર પત્તા આપણે ગણીએ ને તોય જોઈ લેજો. 1, આ 2, પછી 3, કેટલા છે એ બાજુ જો, 4, 5, 6, 7 અને આ બાજુ 8 ને 9 અને આ 10 જેટલા હશે ને? 10 ખરા. 10 પત્તાનો છોડ છે. એનો વિકાસ સારામાં સારો છે. વિકાસની સાથે સાથે એની જે ગ્રીનરી, ચમક, શાઇની અને ક્વોલિટી એક છોડે નહીં સાહેબ, બીજે બધે તમે બતાવી શકો છો કે એક જગ્યાએ એવું રિઝલ્ટ નથી, અલગ અલગ જગ્યાએ બી બધી જગ્યાએ ચારે બાજુ સારામાં સારું રિઝલ્ટ છે. આ તમાકુનું શાઇની, ક્વોલિટી, ચમક, એની રગો. એક વખત કેમેરો ચારે બાજુ બતાડજો. અને ખાસ એક જગ્યા હું તમને બતાડીશ કે આકુંબાની પરિસ્થિતિ હતી, તોય પણ આવી પરિસ્થિતિની અંદર બી સારામાં સારી તમાકુનું ઉત્પાદન એ પોતે ખેડૂત મિત્ર લીધું છે અને સારામાં સારું રિઝલ્ટ આવ્યું છે એમને. જેઓ પોતે વેપારી હતા ને વેપારી આમ વિશ્વાસ કરી કે ના આ વસ્તુ તો જબરજસ્ત છે, બરોબર? હવે ખાલી આકુંબો બતાવી દેજો ને એક વખત. આ આકુંબા એમના ખેતરની અંદર ઉગ્યા છે, પણ નુકસાન કર્યા વગર બી સારામાં સારું રિઝલ્ટ ઊભી છે તમાકુની અંદર, બરોબર? હવે વાત કરીશું એક ખેડૂત મિત્ર પાસે. નમસ્કાર. હા, નમસ્કાર. બોલો. તમારું આખું નામ જણાવજો. પટેલ જીતેન્દ્ર કુમાર પરસોત્તમભાઈ. ગામ ટુંડાવ, તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા. ગામ છે ટુંડાવ, તાલુકો છે ઊંઝા અને જિલ્લો છે મહેસાણા. ઓકે જીતેન્દ્રભાઈ, તમે કેટલા વર્ષથી તમાકુની ખેતી કરો છો? ખેતી વર્ષોથી અમારે તમાકુની ખેતી થાય. વર્ષોથી ખેતી છે, બરોબર? ઓકે, આપણી દવા કેટલા વર્ષથી વાપરો? 2 વર્ષથી. ઓકે, 2 વર્ષથી તમે તમાકુની ખેતી કરો, આપણી દવા વાપરો છો, તો તમને પેલા ફાયદો શું લાગ્યો? આપણી તમાકુ જયારે નતા વાપરતા તે વખતે શું પ્રોબ્લેમ હતો? નતા વાપરતા એ વખતે 25 મણ 30 મણ આજુબાજુ વધારેમાં વધારે ઉત્પાદન થતું, બરોબર છે. અને હાલે 40-45 મણ 50 મણ ઉત્પાદન થાય. 2 વર્ષથી સારામાં સારું એ વખતથી, બરોબર. મતલબ 2 વર્ષથી આપણી દવા વાપરે છે ને ત્યારથી અમને એક વીઘે મિનિમમ 45 મણ જેટલું થઈ ગયું. 50 મણ ખરું. જે ઉત્પાદન 25 થી 30 મણ થતું હતું, અત્યારે એ જ ઉત્પાદન 45 મણ સુધી પહોંચ્યું છે. મતલબ 20 મણનો વધારો ટોટલ થયો કહેવાય, બરોબર? અને 1 વર્ષનું નહીં, છેલ્લા 2 વર્ષથી આ રેશિયો છે ને? 2 વર્ષથી. મતલબ 1 વર્ષ, એકાદ વર્ષનું એવું નથી સાહેબ, છેલ્લા 2 વર્ષથી આ કન્ટિન્યુ ઉત્પાદન રહે છે. અને અમારી કન્ટિન્યુ 2 વર્ષથી આ ખેડૂત મિત્ર વાપરે છે અને પોતે વેપારી બી છે, બરોબર? એટલે મતલબ સારામાં સારું રિઝલ્ટ મળેલું છે, બરોબર? બાકી તમાકુની અંદર ઘણી બધી સમસ્યાઓ ઓછી છે. જેવું જોઈએ તો તમાકુનો વિકાસ ના થવો, પછી અંદર પાનાની ચમક, શાઇનિંગ અને ક્વોલિટી ના આવી, અને મેજર પ્રોબ્લેમ આવતો હોય ને તો કુકડવાટ કહીએ, કુંજરો કહીએ, તૂટ્યું વળી જઈએ, જે કોઈ મતલબ પાન એકદમ કોકડાઈ જતું હોય, આ બધી મોસ્ટ ઓફલી આ મસ્ત સમસ્યા આવતી હોય છે, બરોબર? આ ફેર કેવું રહ્યું? સમસ્યા નથી કુકડવાટની સમસ્યા જ નહીં આવી, મતલબ આ એટલો રિઝલ્ટ જેવા મળ્યું છે, બરોબર? ઓકે, હવે વાત કરીશું એ કે એમણે કઈ ટ્રીટમેન્ટ કરી હતી જેમને આ વસ્તુનો ફાયદો થયો છે. બતાવજો ને આપણે જીતેન્દ્રભાઈ. આ બે દવા પેલા પાણી સાથે આપી હતી. આ 2 દવાનું પાણી સાથે આપી અને આ 2 અને એ 2 સ્પ્રે કર્યા 2 વખત, બરોબર છે. વાત કરી છે હવે પ્રોડક્ટ વિશે.
કે આ છે ક્રોપ પરિવર્તન ને પેસ્ટ ઓર્ગો. ઉકળવાટની અંદર, પાનાના વિકાસની અંદર, ક્વોલિટી, ચમક અને શાઇનિંગ. આજે તમે ભેરાવો અને જે પાનાની ચમક શાઇનિંગ જોઈ રહ્યો ને, આ 2 વસ્તુથી આવે છે. અને કુકડવાટ બી આની અંદર સારામાં સારું રિઝલ્ટ આપે છે. ક્રોપ પરિવર્તન ને પેસ્ટ ઓર્ગો. કેટલી વખત સ્પ્રે માર્યો? 2 વખત કરીએ, બરાબર. અમે કહીએ છીએ સિઝનની અંદર તો મિનિમમ મેક્સિમમ 3 સ્પ્રે જશે, પણ એમના 2 સ્પ્રેની અંદર સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે, બરાબર. બીજી વસ્તુ છે ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર. જે તમારા જમીનની અંદર છોડ છે એને ઓલ ન્યુટ્રિશન જે પૂરું કરે છે, અને સાથે સાથે તમારા જમીનની અંદર જેટલો બી જૂનો ખાતર હોય એ ટોટલી મોરાડીએ ચોંટાડવાનું કામ કરે, મોરાડીએ ડેવલપનું કામ કરે છે, બરાબર. અને આ કુંભાની જેવા પરિસ્થિતિની અંદર બી સારામાં સારું તમાકુ ઊભી રહી છે. એ ફાયદો કહેવાય ને? ફાયદો, ચોક્કસ ફાયદો. બાકી જ્યાં આગળ આકુંભા નીકળે હોય ત્યાં આગળ વજન ના ઉતરે, વજન ના ઉતરે, તોય પણ આપણી આ વસ્તુ સારામાં સારું રિઝલ્ટ આપ્યું છે, બરોબર. જીતેન્દ્રભાઈ, તમારે આ વિડીયો બીજા ખેડૂત મિત્ર જોતા હોય, ઊંઝાના હોય, મહેસાણાના હોય, તો તમારા દ્રષ્ટિએ શું કહેવું જોઈએ? આપણે આ દવા અને ટ્રીટમેન્ટ દવા વાપરવી જોઈએ 100%. રિઝલ્ટ જોઈતું હોય, વજન ઉતારવું હોય, બરોબર. મતલબ સારું તમાકુની અંદર ગ્રોથ લેવો હોય તો દવા હોય તો વાપરવી જોઈએ, બરોબર છે. અને કોઈને સાચું ના લાગે તો અહીં આગળ રૂબરૂ આવી જોઈ શકે ને? જોઈ શકે. સાહેબ ટુંડાવ ગામ છે. કોઈને સાચું ના લાગે તો અહીં આગળ આવીને જોઈ શકે છે. રિઝલ્ટમાં કઈ કમી ના પડે ને સાહેબ? બિલકુલ. તો ચેનલની અંદર પહેલી વખત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરી દેજો, જેથી કરીને આજુબાજુના તમાકુની ખેતી કરતા હોય તે ખેડૂત મિત્રને મદદરૂપ થાય, બરોબર. અને વધારે તમારે માહિતી જોતી હોય તો નીચે આપેલા નંબર ઉપર અમારો સંપર્ક કરી શકો છો, બરોબર. થેન્ક યુ જીતેન્દ્રભાઈ, તમે આ સારા ગુડ માહિતી આપી અને બીજા ખેડૂતોને આ વસ્તુના માહિતી એમના સુધી પહોંચાડવા બદલ, બરોબર. કોઈ વાર ફોન આવે ઉપર, એવું છે? જણાવી જ દઉં એમને, બરોબર લવાય. બરોબર છે. એટલે પોતે વેપારી છે અને તમારે તો વેપારી એટલે એમને તો એમને તો જોઈને કહેતા નહીં હોય, કેમ કે પોતે વેપારી છે. તારે એમને રિઝલ્ટ પહેલા વાપરીને પછી ખબર પડી કે આ વસ્તુનું પાવર છે, બરોબર. મળીશું નવી એક વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.